પ્રથમ તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સંચાલન અડાજણ રાંદેર કન્સલ્ટન્ટ્સ LLP 2 જૂન 2024 રવિવારે સવારે 9 વાગ્યાથી તાપી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે અમે તમને હૃદયપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી CR પાટીલ માનનીય દ્વારા ઉદ્ઘાટન પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ મુખ્ય મહેમાન શ્રી હર્ષભાઈ સંઘવી પૂજ્ય ગૃહમંત્રી ગુજરાત શ્રી દક્ષેશ માવાણી માનનીય મેયર SMC ગેસ્ટ ઓફ ઓનર શ્રી પુણેશભાઈ મોદી પૂર્વ ધારાસભ્ય સુરત પશ્ચિમ શ્રીમતી સંગીતાબેન પાટીલ પૂર્વ ધારાસભ્ય લિંબાયત શ્રી મુકેશભાઈ પટેલ પૂર્વ રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ દલાલ પૂર્વ જનરલ સેક્રેટરી સુરત ભાજપ શ્રી સંદીપભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય 84 શ્રી નિરંજનભાઈ ઝાંઝવેરા પ્રમુખ સુરત ભાજપ શ્રી રાજનભાઈ પટેલ પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી SMC સુરતમાં અડાજણમાં તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 110 જેટલા ડોક્ટર આમાં હાજર રહ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, સુરત. જી, આપણું નામ? મારું નામ ડૉક્ટર ચેતન મહેતા છે. હું અહીંયા ICU ઇન્ચાર્જ છું અને એક ડાયરેક્ટર છું. તાપી હોસ્પિટલ એટલે કે તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ અડાજણમાં ચોકસીવાડીની બાજુમાં ન્યૂ રાંદેર રોડ પર અમે આજથી લોકલ પબ્લિક માટે ઓપન કરીએ છીએ. તાપી હોસ્પિટલની વાત કરું તો એ 110 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એની અંદર વેરાયટી ઓફ બધી જ મેડિકલ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એનું સારવાર અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા અમારી પાસે 34 બેડનું ICU છે, જેમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ અવેલેબલ છે. બધી જ પ્રકારની ઇમરજન્સી સારવાર અમારે ત્યાં થાય છે. અત્યાધુનિક સાધનો સાથેના 4 ઓપરેશન થિયેટર છે, જેમાં ન્યુરોસર્જરીથી લઈને બધી જ પ્રકારની કોમ્પ્લિકેટેડ સર્જરીઝ અમે અહીંયા પરફોર્મ કરી શકીએ છીએ. અમારે ત્યાં આગળ ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ સાથે ઇન્ટરનેશનલ ક્વોલિટીની કેથ લેબ અમે ઇન્સ્ટોલ કરેલી છે, જે અત્યારે ફૂલ ફંક્શનલ છે. આજ રોજ તારીખ 2 જૂન 2024 રોજ અમે આ હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી છે. એના અનાવરણ માટે મહાનુભાવો જેવા કે CR પાટીલ સાહેબ, સંઘવી સાહેબ, મુકેશભાઈ પટેલ સાહેબ, મુકેશભાઈ દલાલ સાહેબ, સંદીપભાઈ દેસાઈ સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, સંગીતાબેન પાટીલ બધા જ હાજરીમાં હાજર હતા. અને એની હાજરીમાં અમે લોકોએ આજે અમારી હોસ્પિટલ લોકલ પબ્લિક માટે શું સંદેશ આપશો લોકોને મીડિયા દ્વારા? આ એરિયા એટલે કે અડાજણ, પાલ, રાંદેર, ચંડીપુરા એ એરિયાનો જે ગ્રોથ થઈ રહ્યો છે એની સામે એની હેલ્થકેર સુવિધાઓને મેડિકલી પહોંચી વળવા માટે અમે હોસ્પિટલની ઓપન કરેલી છે. કેટલા માણસ એને રિલેટેડ અવેલેબલ બધી સર્વિસીસ જે મેડિકલ કોઈ બી પ્રકારની મેડિકલ સર્વિસીસ જેની જરૂર હોય એ આ એરિયામાં હવે અમે કેટલા માણસો સ્ટાફ કામ કરી રહ્યા છે હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડોક્ટર્સ સાથે મળીને લગભગ અત્યારે 150 માણસો સ્ટાફ છે. એ 150 માણસોમાં વેરાયટી ઓફ ડ્યુટીમાં ક્લિનિકલ, નોન ક્લિનિકલ બધી જ ટાઈપની પોસ્ટમાં અલગ ટાઈપની વર્ક કરી